તો રામે રામ ડાયરાને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણા ઘરે ભત્રીજો આવેલો છે, જોઈ લો આપણો ભત્રીજો આવી ગયો છે અને અત્યારે એ રેડી થઈ ગયો છે, કેમ કે આપણે બહાર જવી છે ફરવા અને આ ભાઈને લઈને જવાનું છે। ક્યાં લઈ જાવી એ તમે વ્લોગમાં રહેજો એટલે ખબર પડી જશે। અને એ ભાઈ અત્યારે જો પાણીની બોટલ લઈ લીધી છે પીવા માટે અને આ ઠેલી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે પહેલાં અહીંથી રિક્ષા સ્ટેન્ડે, પછી અહીંયાથી રિક્ષામાં બેસીને જવાનું છે અને આપણે એવી જગ્યાએ જવાનું છે જ્યાંથી આખા ભાવનગરનું લોકેશન દેખાય છે। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। અને હવે આપણે પહેલાં અહીંથી રિક્ષા સ્ટેન્ડે જ આવી છીએ, પછી અહીંયાથી રિક્ષામાં બેસીને જવાનું છે। A few moments later. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તખતેશ્વર, તમે જોઈ શકો છો આ છે નીચે મંદિરનો ડેલો અને હવે આપણે અંદર એન્ટર થાવી છીએ। અને જો આ રીતનું છે, બે રસ્તા છે અહીંયાથી, એક આ સાઈડથી અને અહીંયા એક મંદિર છે અને એક અહીંયા રસ્તો। તો આપણે આ રસ્તેથી જ આવી છીએ અને આપણે યારે બિહાન ભાઈ છે જોવા અહીંયા, અને આ રસ્તેથી આપણે અત્યારે હાલીને જ આવી છીએ। તો ઉપર જાવી હવે, અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, બહાર લખેલું છે એટલે। તો હવે આપણે ઉપર જઈએ। તો મિત્રો અત્યારે અમે અહીંયા દાદરા ચડવા માંડ્યા છીએ, થોડાક દાદરા છે અને પછી આપણે ઉપર જવાનું છે। અને આ રીતનું જો મંદિર છે બહારથી, અને આ થોડાક દાદરા છે। તો હવે આપણે જઈએ ઉપર। મિત્રો અત્યારે આપણે દર્શન કરીને અહીંયા બેઠા છીએ અને મંદિર તો અત્યારે બપોરે બંધ હોય, બાકી તો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ। અને આ સાઈડ પાછળ તમને બતાવું, અને મંદિર તો હાંજના ખુલ્લે છે, જો અત્યારે તો મંદિર બંધ છે અને પછી હાંજના ખુલ્લે તારે તો લગીન તો આપણે નહીં રહેવી। અને આ સાઈડ જો આવી પાળી છે, અહીંયા બધા લોકો ફરતે બેઠે હાંજના, અને આજે અત્યારે તો પબ્લિક ઓછું છે, બાકી હાંજના વધારે હોય। અને આ રીતનું કાંક પાછળથી મંદિર છે અને ફરતી સાઈડ અત્યારે ઝાડવા છે એટલે ભાવનગરનું બહુ લોકેશન દેખાતું નથી, બાકી તો અહીંથી તમને આખો ભાવનગરનો નજારો જોવા મળે। આ સાઈડ તમને બતાવું, જો આ સાઈડ ઓછા ઝાડવા છે ત્યાંથી બતાવું છું, તો તમે હવે સિનેમેટિક એન્જોય કરો। આપણે તમને થોડાક સિનેમેટિક દેખાડ્યા, અહીંયા બધે ઝાડવા છે એટલે બહુ કાંઈ સરખા આયા નહીં હોય। અને અત્યારે જો આપણે ઓલી સાઈડ બેઠા હતા ત્યાં તડકો આવે છે હજી, એટલે આ સાઈડ પાછળ મંદિરની જો અહીંયા પાછળ આવી ગયા છીએ અને અહીંયા આપણે બેઠા છીએ સાંઈએ। અને જો આ સાઈડ બધે ડુંગરો ને એવું છે, બધે ઝાડવા ને એવું છે, નાનો એવો ડુંગરો છે ભાવનગરની વચ્ચોવચ, અને અહીંથી આખું ભાવનગર દેખાય છે। અને આપણે આવ્યા ત્યારે આ સાઈડથી આવ્યા હતા, આ સાઈડથી, તો હવે આપણે જો અહીંયા તમને રસ્તો દેખાતો હશે, આપણે હવે જઈએ એટલે એ સાઈડથી રસ્તેથી જવાનું છે અને અહીંથી પછી આપણે ગોળીબાર જવાનું છે। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। ફાઇનલ મિત્રો આપણે અત્યારે નીચે ઉતરી ગયા છીએ અને હવે જો આપણે આ સાઈડના રસ્તે જ જાવી છીએ, આપણે ઓલી સાઈડના રસ્તેથી આવ્યા હતા અને અત્યારે મંદિરેથી નીચે ઉતરી ગયા છીએ ને આ સાઈડના રસ્તેથી જાવી છીએ। અને હવે આપણે ગોળીબાર જવાનું છે અને આ મંદિરની ફરતે ફરતે જો આવી દિવાલ છે, અહીંયા બધી સાઈડ ચિત્ર દોરેલા છે અલગ અલગ। તો મિત્રો આપણે આ સાઈડથી હાલીને આવતા હતા અને જો અહીંયા એક મસ્તીનું ચિત્ર બનાવેલું છે, તમને બતાવું, જો સામેથી શરૂ કરીને આ બધી સાઈડ દોરેલું છે મોટું। અને જો અહીંયા બિહાનભાઈ ઉપર ચડી ગયા છે, જો અહીંયા મોટો એરું છે, એને મોઢામાં હાથ નાખ વિહાર, જો આપણો ભત્રીજો છે, આ તો ખોટો છે કરડે નહીં। તો આવા ચિત્ર દોરેલા છે અલગ અલગ। છે ગોળીબાર હનુમાન દાદાનો મેન ગેટ, અને હવે આપણે અંદર જઈએ।
અને એન્ટર થઈ ગયા છીએ અંદર. અને જો શનિ ભગવાન ને શનિ મહારાજ ને બધા મંદિર છે આ સાઈડ, અને આ સાઈડ પણ બધા મંદિર જ છે. અને સામે હનુમાન દાદાની મૂર્તિ છે, તો આપણે પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. અને અહીંયા બધે એકલા મંદિર જ છે, તો બધાના તમને દર્શન કરાવીશ. જો આ સાઈડ બધા મંદિર જ છે, તો પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો મિત્રો જો આ રીતની હનુમાન દાદાની મૂર્તિ છે, જો મોટી જબર છે હનુમાન દાદાની મૂર્તિ. અને આ સાઈડ પણ બધા માતાજી જ છે, ઠેઠ લગીને લાઈનમાં બધે જઈ લોકો. આ સાઈડ બધે માતાજી જ છે, કાળ ભૈરવ દાદા ને બધા માતાજી છે. ને એક અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે, અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. બધા આખા મંદિરમાં મૂર્તિ જ છે. અને જો આ સાઈડ ટંકોરા છે, બધા નાનેથી લઈને મોટા બધા છે ટંકોરા. તમે જોઈ શકો અહીંયા બિહાનભાઈ છે, એ જોવે છે બધું. અને આ સાઈડ બધે ટંકોરા છે ઠેઠ લગીને. અને આ સાઈડ બધે માતાજી મૂર્તિ ને એવું છે મંદિર. અને હજી આ અંદર છે, તમને અહીંયા પણ બતાવું. જો અહીંયા બિહાનભાઈ છે, અને આ ઠેઠ લગીને બધા ટંકોરા છે અહીંયા. અને આ સાઈડ બધી મૂર્તિ, અહીંયા હનુમાન દાદા, અને આ સાઈડ બધે માતાજી. તો અહીંયા ગણપત દાદાનું મંદિર છે, અને આ સાઈડ મહાદેવનું છે. અહીંયા બિહાનભાઈ છે, અને અહીંયા મહાદેવનું મંદિર છે, તમને દર્શન કરાવી દઉં. જોઈ લો, આ છે મહાદેવનું મંદિર. અને આ સાઈડ પણ બધે મંદિર જ છે, એ બધી સાઈડ આપણે દર્શન કરીને આવીએ. અને આ સાઈડ પાછળ પણ એક મંદિર છે કૃષ્ણ ભગવાનનું, એમના પર તમને દર્શન કરાવી દઉં. આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર, જોઈ લો, બ્લડ થઈ જાય. આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર. અને હજી પણ અહીંયા ઘણા બધા મંદિર છે, તમને દર્શન કરાવું. મિત્રો જો અહીંયા મહાદેવનું મંદિરની નીચે છે. આ છે મહાદેવનું મંદિર. આ સાઈડ છે જો અહીંયા હનુમાન દાદાનું મંદિર, જો નીચે છે અંદર હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. અને ઘણા બધા ભગવાન પણ છે. જો તમે શ્રી હનુમાન શયન ગૃહ દર્શન કરી લો તમે દર્શન હનુમાન દાદાના. અને હજી અહીંયા ઘણા બધા મંદિર છે, આગળ તમને દર્શન કરાવું. અને આ મંદિરે ફૂલ એટલે ફૂલ શાંતિ છે. અને જો આ સાઈડ ઉપર બધે ઠેઠ લગીને આખા મંદિરમાં રામ રામ લખેલું છે. અને જો આ છે આ રીતનો ગેટ છે, બે છે, એક અહીંયા આગળ મેઇન ગેટ છે. અને જો અહીંયા બધે મંદિર પાછા હનુમાન દાદા છે. અને આ સાઈડ પણ તમને પહેલાં દર્શન કરાયા શનિ ભગવાનના એટલા મંદિર છે. તો આટલું બધા આપણે દર્શન કરી લીધા છે, અને બધાએ તમને દર્શન કરાયા છે. તો હવે આપણે ઘરે જઈએ, અને આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.